નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 એમાં ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. આ ટાવર, આ જમીન પરનું બિંદુ, આ ટાવર, આ જમીન. તો એમ કે છે ટાવરના પાયાથી, આ પાયો કહેવાય, એનાથી 30 મીટર દૂર, એટલે આ 30 મીટર દૂર આવેલું જમીન પરનું બિંદુ. તો અહીંથી ટાવરની ટોચ, આપણે આ ટાવરની ટોચ જોઈએ છીએ, આ ટાવરની ટોચ જોઈ અહીંથી, એટલે ઉચ્છેદ કોણ, એટલે આપણે ઉપર જોયું તો ઉચ્છેદ કોણનું માપ 30 છે. આ 30 છે. તો આપણે ટાવરની ઊંચાઈ શોધવી છે, આ ઊંચાઈ શોધવી છે, અને હું એક્સ કહી દઉં, ABC. ધારો કે ટાવરની ઊંચાઈ બરાબર AB બરાબર X મીટર, અહીંયા BC બરાબર 30 મીટર અને ખૂણો ACB બરાબર 30 અંશ. હવે મારે આ શોધવું છે ને, આ આપેલું છે, એટલે આ સામેની બાજુ અને પાસેની બાજુ થઈ. તો સામેની બાજુ અને પાસેની બાજુ આવે એટલે એને tan થીટા કહેવાય. એટલે અહીંયા tan 30 બરાબર સામેની બાજુ AB, પાસેની બાજુ BC, અને tan 30 એટલે 1/√3. AB એટલે X અને BC એટલે 30. 30 આ બાજુ જાય એટલે X બરાબર 30/√3. હવે છેદમાં √3 ચાલે નહીં, એટલે ઉપર નીચે √3 વડે ગુણવું પડે. એટલે ઉપર 30/3 અને નીચે 3 આવ્યા, એટલે અહીંયા 10 તરી 30. એટલે આપણો જવાબ 10/3. ટાવરની ઊંચાઈ 10/3 મીટર છે. આમ પણ ચાલે, અને કોઈ કિંમત મૂકે તો 10 ગુણ્યા 1.73, એટલે આપણો જવાબ આવ્યો 17.3 મીટર. આ ટાવરની ઊંચાઈ થઈ. આ બંને જવાબ સાચા, યાદ રાખજો. એટલે આપણે આન્સર ટાવરની ઊંચાઈ 10/3 અથવા 17.3 મીટર છે એમ. બરોબર. આ ચોથો દાખલો હતો. હવે પાંચમો દાખલો. તો પાંચમો દાખલો એમાં એમ કે છે કે એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યો છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશ છે. દોરીમાં કોઈ ઢીલ નથી એવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. યાદ રાખજો. આ દાખલા નંબર 5. એમ કે છે જમીનથી 60 મીટર ઊંચાઈ પર આ પતંગ છે. આ જમીનથી ઊંચાઈ 60 મીટર છે. આ 60 મીટર ઊંચાઈ આ પતંગ છે, અને એની દોરી, આ દોરી જમીન સાથે 60નો ખૂણો બનાવે છે. આ 60નો ખૂણો. તો આ દોરીની લંબાઈ શોધવી છે. યાદ રાખજો.
આ આપણને 60 મીટર આપ્યું છે. તો અહીંયા આ થીટા છે, આ સામેની બાજુ અને આ કર્ણ થયો. નામ આપી દઈએ આપણે ABC. તો ધારો કે દોરીની લંબાઈ બરાબર AC, એને હું x કહી દઉં, બરાબર x મીટર. x લેવું જરૂરી નથી. AB બરાબર 60 મીટર અને ખૂણો ACB બરાબર 60 અંશ. તો આ સામેની બાજુ અને કર્ણ થયો એટલે સાઇન થીટા, એટલે સાઇન 60 બરાબર સામેની બાજુ AB અને કર્ણ AC. સાઇન 60 નું મૂલ્ય વર્ગમૂળમાં 3/2 અને AB એટલે 60 અને AC એટલે x. x આમ આવ્યો, વર્ગમૂળમાં 2 સામે ગયા એટલે 3 ગુણ્યા x બરાબર 60 ગુણ્યા 2. આ 3 છેદમાં ગયા એટલે 60 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળમાં 3. હવે આ છેદમાં વર્ગમૂળમાં 3 મારે કાઢી નાખવું હોય તો ઉપર નીચે વર્ગમૂળમાં 3 વડે ગુણવું પડે. એટલે 6 દુ 12, 120 વર્ગમૂળમાં 3 અને છેદમાં 3 થયું. એટલે અહીંયા 4 તરી 12 એટલે 40 આવ્યું. એટલે આપણો જવાબ 40 વર્ગમૂળમાં 3 મીટર. એટલે આ દોરીની લંબાઈ થઈ. ઓકે, વર્ગમૂળમાં 3ની જગ્યાએ તમે 1.73 લખી શકો. તો 1.73 આપણે લખીએ તો 4 તરી 12 નો બગડો, વધી પડી 1, 7 ચોક 28 ને 1 29, વધી પડી 2, 4 એકા 4, 5 અને 6. હવે આ જે મીંડું છે અહીંયા પાછળ મીંડું અને 2 આંકડા પછી પોઈન્ટ એટલે 69.20 મીટર. એટલે આ દોરીની લંબાઈ થઈ અહીંયા. ઓકે, તો આપણો આન્સર દોરીની લંબાઈ 40 વર્ગમૂળમાં 3 મીટર અથવા 69.20 મીટર છે. બરોબર, આ આન્સર. એટલે આ પ્રમાણે તમારે આ વખતે ફક્ત આવા એક ત્રિકોણવાળા જ દાખલા છે. આમ તો એમાં 2 ત્રિકોણવાળા પણ બધા દાખલા આવે છે. બરોબર, યાદ રાખજો. એવા દાખલા તમારે આ વખતે પૂછાવાના નથી. આમ તો પહેલાં એક જ ત્રિકોણવાળો દાખલો પૂછાતો જ નહોતો, 2 ત્રિકોણવાળા જ દાખલા પૂછાતા હતા. ખાલી તમને અનુભવ થાય કેવા હોય દાખલા તો આપણે જોઈએ એકાદ 2 દાખલા. ઓકે, આ દાખલા પરીક્ષાનો મુદ્દો નથી, પણ તમને ખબર પડે એટલા માટે. બાકી આ 5 દાખલા સુધી પરીક્ષાનો મુદ્દો છે. પણ હવે એમ કે છે કે 1.5 મીટર ઊંચો દાખલા નંબર 6, 1.5 મીટર ઊંચો એક છોકરો 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલો છે. તો આ 30 મીટર ઊંચી ઇમારત છે, યાદ રાખજો. આ ઇમારત અને આ છોકરો અહીંયા 1.5 મીટર ઊંચો છોકરો છે. તો આ 1.5 મીટર ઊંચાઈનો છોકરો અને આ 30 મીટર ઊંચાઈની ઇમારત. હવે શું બોલે છે? જો હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી, એટલે આ એની આંખ અહીંયા હોય, એટલે પહેલાં તો આપણે આ ચાલીને ધારો કે અહીંયા આવ્યો તો આપણે આ આંખ છે એટલે એની ક્ષિતિજ રેખા આ થઈ,
આ ક્ષિતિજ રેખાથી. તો આંખથી પહેલા એની ટોચ જુએ છે તો આ ખૂણો બને અને પછી આ ખૂણો બને. તો એની ટોચના ઉચ્છેદ કોણનું માપ, ઉચ્છેદ કોણ એટલે ઉપર જોવાનું, તો અહીંયા 30 અંશથી વધીને 60 અંશ થાય છે. આ 60 અંશ થયું. તો એને કેટલું અંતર ચાલ્યો હશે? તો અહીંથી અહીંયા આવ્યો એટલે આપણે આ અંતર શોધવાનું છે. આ અંતર બરોબર, એટલે આને આપણે x કહીએ તો આ પણ x થાય. આ અંતર શોધવાનું છે. હવે યાદ રાખજો, આ 1.5 એટલે આ પણ 1.5. આ આખું માપ 30 છે. 30 માંથી 1.5 બાદ થાય એટલે આ 28.5 આટલું માપ. બરોબર. હવે આપણે A, B, C, D, E, F અને G જે કોઈ પણ આમ નામ આપી શકાય. તો અહીં આગળ આપણા બે ત્રિકોણ બન્યા. આ કાટખૂણા સાથે જે ત્રિકોણ બને એ લેવાનું. હવે અહીંયા આ માપ આપેલું નથી તો આને હું y કહી દઉં. તો બે ત્રિકોણ બન્યા, એક આ ત્રિકોણ બન્યો ને એક આ ત્રિકોણ બન્યો. એટલે આટલો ત્રિકોણ એટલે ત્રિકોણ ABG માં, અને આખો ત્રિકોણ આ એટલે ત્રિકોણ ABF માં. આ 60 નો ખૂણો છે. સામેની બાજુ ને પાસેની બાજુ એટલે tan 60. એટલે સામેની બાજુ AB, પાસેની બાજુ BG. એટલે tan 60 એટલે વર્ગમૂળમાં 3 અને AB એટલે 28.5 છેદમાં y. y ઉપર આવ્યા એટલે y બરાબર 28.5 છેદમાં વર્ગમૂળમાં 3. આ y મળ્યું આપણને. હવે આપણે આખો ત્રિકોણ છે અહીંયા, તો એમાં 30 અંશનો ખૂણો છે. તો tan 30 બરાબર સામેની બાજુ એટલે AB, આ વચ્ચેનો ભાગ ભૂલી જવાનો, આ આમ ત્રિકોણ થયો, અને પાસેની બાજુ એટલે BF આખી બાજુ. એટલે અહીંયા આનું મૂલ્ય 1/√3 અને AB એટલે 28.5 અને આ x પ્લસ y. તો આ x પ્લસ y આ બાજુ આવે અને આ સામે જાય એટલે x પ્લસ y બરાબર √3 ગુણ્યા 28.5. હવે આ y ની કિંમત આપણને આપેલી છે, એ y સામે જાય એટલે આપણે x શોધવાનું છે. તો આ y સામે જાય તો √3 ગુણ્યા 28.5 માઇનસ y, અને y ની કિંમત આપણે મૂકીએ √3 ગુણ્યા 28.5, અહીંયા 28.5 છેદમાં √3. અને હવે આ √3 લસા આવ્યો એટલે આ અહીંયા ગુણાય એટલે 3 થઈ જાય. 3 ગુણ્યા 28.5 માઇનસ 28.5. તો હવે હું અહીંયા લખું છું એટલે x બરાબર આને 28.3 ગુણ્યા 3 કરીએ તો 5 તરી 15 નો પાંચડો, 8 તરી 24 અને 1 25, 3 દુ 6, 7 અને 8 એટલે 85.5 માઇનસ 28.5 છેદમાં √3. એટલે અહીંયા 28 દુ 56 અને 1 57 આવ્યા. એટલે આ 57 આવ્યા છેદમાં √3. મારે આ √3 કાઢી નાખવું છે તો ઉપર નીચે √3 વડે ગુણવાના. એટલે અહીં આગળ 57 ગુણ્યા √3 નીચે 3 થઈ ગયા. તો આ 3 વડે ભાગ આનો ચાલે, કારણ કે 7 ને 5 12 થાય. એટલે 3 એકા 3
એટલે 19 તરી 57 એટલે 19 વર્ગમૂળમાં 3 મીટર. આ જવાબ. આટલું અંતર ચાલ્યો છે આ એક્સ. એટલે આવા બે ત્રિકોણ આવે, બરોબર. તમે આટલો જવાબ રાખો તો એ વાંધો નહીં, અને ગુણ્યા 1.17 કરી નાખો તો એ વાંધો નહીં, બરોબર. એટલે આપણો જવાબ લખવાનો તો છોકરાએ કાપેલું અંતર 19 વર્ગમૂળમાં 3 મીટર છે. આ આપણો આન્સર. એટલે આવી રીતના તમારે દાખલા ગણવાના થાય, બરોબર. હવે એનો 7મો દાખલો છે, જોજો. જમીન પર આવેલ એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલ એક સંચાર ટાવર ના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણના માપ અનુક્રમે 45 અને 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધો, બરોબર. તો અહીંયા જોજો, આકૃતિ તમને ખબર પડવી જોઈએ આ બધા દાખલાઓમાં. તો એમ કે છે અહીંયા કે એક જમીન પર આવેલા એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારત, આ ઇમારત છે, આ જમીન છે, અને એના ઉપર આ ટાવર છે. તો આ ઇમારત અને આ ટાવર, આ 20 મીટર ઊંચી ઇમારત છે, અને જમીન પરના એક બિંદુથી આપણે કહેવાનો મતલબ પહેલાં આપણે શું જોઈએ છીએ તો ટાવરના તળિયાનો અને ટોચનો. અહીંથી આપણે આ ટાવરનું તળિયું જોયું, અને અહીં ત્યાંથી ટાવરની ટોચ જોઈ. તો આ તળિયાનો એટલે આ ખૂણો ઉચ્છેદ કોણ, અને આ 45 છે, અને ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. તો આપણે ટાવરની ઊંચાઈ શોધો. તો આપણે ટાવરની ઊંચાઈ શોધવી હોય તો ટાવરની ઊંચાઈને એક્સ કહી દેવાનું, બરોબર. નામ આપી દેવાના ABCD, સમજી લેજો. ધારો કે ટાવરની ઊંચાઈ બરાબર AB બરાબર x મીટર. હવે BC એટલે ઇમારતની ઊંચાઈ, ઇમારતની ઊંચાઈ બરાબર BC બરાબર 20 મીટર. અને ધારો કે આ ઇમારતના તળિયાથી અંતર એટલે CD બરાબર y મીટર. મેં આ y વધારાનું લીધું, સાંભળી લેજો. એટલે આપણે y ને સૂત્રનો કરતા બનાવવાનો. અહીંયા બે ત્રિકોણ કયા બન્યા? ત્રિકોણ હંમેશા કાટખૂણે જ બને, સાંભળી લેજો. એટલે એક ત્રિકોણ BCD અને બીજો ત્રિકોણ ACD. એક વખત ત્રિકોણ તમને ખબર પડે, ત્રિકોણ BCD માં અને બીજો ત્રિકોણ ACD માં, એમ. તો આ BCD માં એટલે આની સાથે જે ખૂણો બને એ આ ખૂણો, તો એની સાથે આ 45 નો ખૂણો બન્યો. એટલે આ સામેની બાજુ ને પાસેની બાજુ એટલે tan 45 બરાબર સામેની બાજુ BC પાસેની બાજુ CD. tan 45 એટલે 1, BC એટલે 20 અને CD એટલે y, એટલે y બરાબર 20 મીટર આવ્યું. હવે આપણે આખો ત્રિકોણ, એમાં 60 નો ખૂણો છે, તો tan 60 બરાબર સામેની બાજુ એટલે AC અને પાસેની બાજુ એટલે CD. tan 60 એટલે વર્ગમૂળમાં 3 અને AC એટલે x + 20.
અને સીડી એટલે વાય. વાય આ બાજુ આવે એટલે વર્ગમૂળમાં 3y x પ્લસ 20. હવે જ્યાં વાય દેખાય ત્યાં આપણે વર્ગમૂળ વાયની જગ્યાએ 20 લખવાના. એટલે આ બાજુ આવે -20 બરાબર x. એટલે આપણો જવાબ તમે આમ રાખો, x બરાબર 20 વર્ગમૂળમાં 3 -1 મીટર. આ 20 કોમન કાઢ્યા મેં એટલે અંદર કાંઈ ના વધ્યું એટલે 1. એટલે આ જવાબ પણ સાચો. અને તમે 20ની જગ્યાએ અહીંયા આનો જવાબ 1.73 -1 કરો એટલે 0.73. એને આપણે ગુણીએ તો 7 દુ 14, 3 દુ 6, 0 અને 2 આંકડા પછી પોઈન્ટ એટલે 14.60 મીટર આ ટાવરની ઊંચાઈ. એટલે આ એ જવાબ સાચો ને આ એ સાચો એમ. ઓકે, તો આ ટાવરની ઊંચાઈ થઈ. એટલે આવી રીતના દાખલાઓ છે 2 ત્રિકોણવાળા, પણ એ 2 ત્રિકોણવાળા આપણે પૂછાવાના નથી. ઓકે, હવે એના હેતુલક્ષી પ્રશ્નો છે એ હજુ આપણે એક અવશેષ કોણવાળો દાખલો શીખવાડીએ. આમાં સાબિત કરોના દાખલા પણ આવે છે, યાદ રાખજો. સાબિત કરોના દાખલા પણ આવે અને પણ એટલે આપણે આ વખતે નથી. હવે એકાદ દાખલો અવશેષ કોણવાળો જોઈએ. જુઓ અહીંયા એનો 12મો દાખલો. 12મો દાખલો. એમાં એવું આપેલું છે કે 7 મીટર ઊંચી ઇમારત પરથી, એટલે ઇમારત ઉપરથી આપણે જોઈએ છીએ એટલે ખાસ યાદ રાખજો આ 7 મીટર ઊંચી ઇમારત અને આ ઇમારત છે. ઇમારત પરથી એક કેબલનો ટાવર છે. આ ટાવર હવે અહીંથી ઉપરથી જોતા હોય અને ઉચ્છેદ કોણ બોલે ટોચનો તો ઉપર જોવાનું, તો ટાવર ઊંચો, અને અવશેષ કોણ બોલે તો નીચે જોવાનું. એટલે અહીંયા ઉચ્છેદ કોણ આપ્યું છે એટલે આપણો ટાવર ઊંચો, તો આ ટાવર છે. એટલે આ ઇમારત છે અને આ ટાવર છે. તો આ 7 મીટર ઊંચી ઇમારત, આ ઇમારતની ઊંચાઈ આપી દીધી છે. એની પરથી એક ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60, આ ઉચ્છેદ કોણ 60 છે. એટલે અહીંયા આગળ આ ઉચ્છેદ કોણ એટલે જ્યાંથી જોતા હોય ત્યાં ખૂણો એટલે 60. અને એના તળિયાનો અવશેદ કોણ આપણે આમ નીચે જોઈએ છીએ, તો તળિયાનો અવશેદ કોણ અહીંયા 45 છે. એટલે આમ તો આ ખૂણો 45 થાય, પણ આ બંને ખૂણા સરખા હોય, સમાંતર હોય, એટલે આ પણ 45 થાય. એટલે યાદ રાખવાનું આમાં અવશેદ કોણ આવે એટલે જ્યાં વસ્તુ હોય ત્યાં ખૂણો બનાવવાનો, અને ઉચ્છેદ કોણ આવે એટલે જ્યાંથી જોતા હોય ત્યાં ખૂણો બનાવવાનો. તો એમ કે છે કે ટાવરની ઊંચાઈ શોધો. આ ટાવરની ઊંચાઈ છે એને આપણે x કહી દઈએ, બરોબર. તો આ વધારાને અહીંયા 2 ત્રિકોણ આવે, એક ત્રિકોણ આમ લેવાનો આટલો ત્રિકોણ, અને બીજો ત્રિકોણ આ લેવાનો આટલો ત્રિકોણ લેવાનો. આ વધારાનું છે તો એને હું y કહી દઉં. હવે આ 7 એટલે આ પણ 7, તો આટલું માપ એ x - 7. નામ આપી દેવાના A B C D અને E. તો ધારો કે ઇમારતની ઊંચાઈ એટલે AB બરાબર 7 મીટર. પછી ટાવરની ઊંચાઈ એટલે EC બરાબર x મીટર. હવે આપણે BC
બરાબર એડી બરાબર વાય મીટર. અને હવે આ ખૂણો ઈએડી અહીંયા આ ત્રિકોણમાં ખૂણો ઈએડી બરાબર 60°. અને આપણો આ ખૂણો એસીબી બરાબર 45°. એટલે પહેલા આપણે આમ વર્ણન કરી દેવાનું. હવે આપણો આ ત્રિકોણ પહેલા લેવાનો. ત્રિકોણ એબીસી માં આ સામેની બાજુ પાસેની બાજુ એટલે tan, મોટા ભાગે tan જ આવે. એટલે tan 45 બરાબર આ સામેની બાજુ AB પાસેની બાજુ BC. એટલે આનું મૂલ્ય 1, AB એટલે 7, BC એટલે y, એટલે y બરાબર 7 મીટર આવ્યું. હવે આપણે આ ત્રિકોણ લેવાનું. ત્રિકોણ ADE માં આ 60 નો ખૂણો છે. એટલે tan 60 બરાબર સામેની બાજુ ED અને પાસેની બાજુ AD. એટલે tan 60 એટલે વર્ગમૂળમાં 3, અહીંયા ED એટલે x - 7 અને છેદમાં y. હવે y આ બાજુ જાય એટલે વર્ગમૂળમાં 3y બરાબર x - 7. હવે y ની જગ્યાએ 7 મૂકવાના એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા 7. આ બાજુ આવે એટલે +7 બરાબર x. એટલે આપણે x બરાબર બંનેમાંથી 7 કોમન નીકળ્યા. એટલે અહીંયા વર્ગમૂળમાં 3 વધ્યું, અહીંયા કાંઈ ના વધે એટલે 1. આટલા મીટર આપણા ટાવરની ઊંચાઈ. બરોબર. અને કોઈને પોઈન્ટમાં જવાબ લાવવો છે તો અહીંયા 1.73 વત્તા 1 એટલે અહીંયા 2.73. એટલે 7 ગુણ્યા 2.73 કરીએ. 7 તરી 21, 7 7 49, 50 અને 51, 7 દુ 14, 14 અને 5 19. એટલે 19.11 મીટર આ ટાવરની ઊંચાઈ થઈ. આપણે આ જવાબ રાખશો 100% સાચું માર્ક મળશે તમને. ઓકે. એટલે આ 2 ત્રિકોણવાળા દાખલાઓ હતા. આવી રીતના દાખલાઓ હતા. ઓકે. આટલું રાખીએ.